હું ચાણક્યપુરી સોસાયટીમાં રહું છું. મારી બેબીને શનિવાર સાંજે ઝાડા ઉલટી થઈ ગયા. મેં પ્રાઇમરી ઉપચાર કર્યો સિવિલમાં જઈ. સિવિલના ડૉક્ટરે કહ્યું કે મટી જશે. તો ઘરેલા 10 વાગ્યા સુધી રાહ જોઈ. ફરી ઝાડા ઉલટી પુષ્કળ થયા. પાલનપુરના ખ્યાતનામ ડૉક્ટરની પાસે 11 વાગે હું પહોંચ્યો. તો એને મને તરત જ એવું કીધું કે મારું કોઈ કામ નથી, આ ઇમરજન્સી કેસ છે, તાત્કાલિક અમદાવાદ તમે પહોંચતા થઈ જાઓ. અને સિરિયસ કેસ એકદમ મારા હાથ પર પડી ભાગ્યા. મને એ વખતે યાદ આવ્યું કે તાત્કાલિક તો ક્યાં પહોંચું. તો એ વખતે સોડારા સાહેબ ને યાદ આવ્યા કે લાવો તારા એ હોસ્પિટલમાં જ પહોંચી જઈએ. તો મેં એમને ફોન કર્યો. તો તાત્કાલિક સાહેબ બહાર હતા, પણ ઇમરજન્સી તાત્કાલિક એ હોસ્પિટલમાં આવી ગયા. અને મારી બીબીને જોઈ, એમની બીપી ચેક કરી તો બીપી 35 થી 50 ની વચ્ચે ઝોલા ખાતું હતું. મેં એ બીપી નજર સમક્ષ નિહાળ્યું તો મારા હાથ પર પડી ભાગ્યા. સાહેબે હિંમત આપી કે કેસ એકદમ ક્રિએટિવ, પણ તમે ચિંતા ના કરો, 6 કલાકની મહેનત આવું, 6 કલાકની અંદર એમ કે જો આવી જશે રિકવરી તો આવી જશે, બાકી તકલીફ ભર્યો વિષય. મેં સાહેબને કીધું જે થવું એ થાય, આ મહેનત ચાલુ કરજો. સાહેબે 12 વાગ્યા ઉપર ખાટલા ઉપરથી 4 વાગ્યા સુધી સતત મારી બીબીને દેખરેખ રાખી અને એક પણ મિનિટ ત્યાંથી હલ્યા નહીં. અને પૂરી ટીમ ચાલીને મારી બીબીને ભાનમાં લાવી દીધી. બીબી થોડીક કવર કરી દીધી. એના પછી સાહેબને પણ હોશ આવ્યા અને મને પણ આમ થોડોક એમ કે રિકવરી થોડી થઈ. એ દિવસે સાહેબ 11:30 રાતના 11:30 વાગે જ્યાં સુધી મારી બીબી કમ્પ્લીટ રિકવરી ના આવી ત્યાં સુધી સાહેબે એ ખાતા ઉપરથી ખસ્યા નહીં. ખરેખર સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પાલનપુરના ખ્યાતનામ ડોક્ટર ઉપર જો છૂટી પડતા હોય એના સાહેબે એમના મારી બેબીને ઉગાડી લીધી. આજે એકદમ હેન્ડ કેમ છે, બીજું બધું બતાવવા આવ્યો છું, એકદમ ક્લીન છે. દવા પણ આજે બંધ કરી દીધી અને નોર્મલ 35 બીપીમાંથી હાલ કમ્પ્લીટ કરી દીધું. સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સાહેબ.